હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે એક સરસ મજાની વાત કરી છે. સરસ મજાની એટલે કે કાનાણી સાહેબ ડૉક્ટર જવનું દવાખાનું આજે ઓપનિંગ થઈ ગયું. તો કઈ જગ્યાએ છે, ક્યારે મળી શકશે, એ બાબતે થોડી આપણે મિત્રો સાથે વાત કરશું. તો આપણે પહેલાં જણાવી દઉં કે આ દવાખાનું પોસ્ટ ઓફિસ રોડ, સ્ટેટ બેંકની બાજુમાં એટીએમ છે. આ છે રોડ છે, પાવર હાઉસ રોડ છે. એ રોડ ઉપર એસબીઆઈ એટીએમ છે. એટીએમની બાજુમાં જ ડૉક્ટર વિજય કાનાણી જેઓનું આજે ઓપનિંગ કરી નાખ્યું છે બીજા સોમવારે. તો આપણે મળીએ, કાનાણી સાહેબને મળીએ અને એક સમાજ સેવક માનની શ્રી છગનભાઈ ઢોલરિયા જેઓને પૂછીએ કે ભાઈ છગનલાલા કાનાણી સાહેબે ઓપનિંગ કર્યું કઈ જગ્યાએ અને કેમ, થોડી માહિતી આપો ને. આજે વડિયા જૂનું જે કાનાણી સાહેબનું દવાખાનું હતું અને એ કાનાણી સાહેબે એના ભાડા થતું એટલે એ ખાલી કરી દીધું અને પોતે ઘરે ટ્રીટમેન્ટ કરતા. પરંતુ ગામ લોકોની લાગણી અને માગણી એવી હતી કે સાહેબ પ્રેક્ટિસ ચાલુ પાછી કરે. સાહેબને ઉંમરને હિસાબે સાહેબને તો નિવૃત્ત થવું હતું, પરંતુ ગામની લાગણી અને માગણીને માન આપી, દર્દીઓને માન આપી અને તેમણે દર્દી નારાયણ અત્યારે પાવર હાઉસ રોડ ઉપર એસબીઆઈની બાજુમાં ભટજીના ગોડાઉનમાં ભટજાવીનો જે આખું દવાખાનાનું આખો નીચેનો હોલ હતો જ્યાં જૂની પોસ્ટ ઓફિસ આપણે ચાલુ કરી હતી, એ પોસ્ટ ઓફિસના અંદર જ, એ હોલની અંદર જ કાનાણી સાહેબે આજે સોમવાર અને મહાદેવના વારે ગામને ફાયદો થાય અને આજુબાજુના વિસ્તારને પણ આ કાનાણી સાહેબનો જે જૂના પેશન્ટો છે એમને પણ ફાયદો થશે. એટલે આ ગામ અને આજુબાજુના વિસ્તારને બહુ ઉપયોગી થાય અને કાનાણી સાહેબે જે આ ગામને લાગણી અને માન આપી અને કાનાણી સાહેબનો પણ આપણે ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એના પાસે સાહેબ જૂના એવા પેશન્ટો છે કે હમણાં એક પેશન્ટ આવ્યો બોમ્બેના કે જ્યાં 7,000ની દવા કરી હતી તો એને સારું નહોતું થયું, એ અહીંયા આવ્યા. કાનાણી સાહેબને 2 ઇન્જેક્શનથી એને સારું થઈ ગયું. હમણાં એ પાછા બીમાર પડ્યા. એના છોકરાઓએ એને કીધું કે મમ્મી તમને તેડવા આવી હતી, એમણે ના પાડી દીધી કે ભાઈ મને કાનાણી સાહેબની દવા ચાલુ છે, મને મારી તબિયત ન સુધરે ત્યાં સુધી મારે આવું નથી. એટલે આવી રીતે એમના પેશન્ટો પણ કાનાણી સાહેબને બહુ વિશાળ સંખ્યામાં છે અને એમને પણ પૂરેપૂરો સંતોષ મળશે. અને આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કાનાણી સાહેબે કે પોતાની ઉંમર હોવા છતાં પણ એમણે દવાખાનું ચાલુ કર્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. માનની સરપંચશ્રી, આ કાનાણી સાહેબ કેટલા વર્ષથી સેવા આપે છે વડિયા? અરે આ તો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો. મને સાંભળે ત્યાં સુધીનો મારે અત્યારે 62 વર્ષ થયા. 62 વર્ષની મને સાંભળે તેદુના કાનાણી સાહેબનું દવાખાનું જૂની જે જગ્યાએ હતું ત્યાં સુધીનું છે. એટલે જૂના જે એના પેશન્ટો જે છે એ કાનાણી સાહેબના ખૂબ મોટા વિશાળ સંખ્યામાં એના પેશન્ટો છે. અને એ મારા તો 60 વર્ષ થયા, એથી ઉપરની ઉંમરના પણ આંકડે કાનાણી સાહેબ ત્યારથી આ પ્રેક્ટિસ કરે છે. વડિયા તાલુકાના અનેક ગામો કાનાણી સાહેબના પેશન્ટ છે, તો એ લોકોને શું કહેશો? આજે વડિયા કુકાવાવ તાલુકાના દરેક ગામડાના પોતાના જે લાગણીશીલ ડૉક્ટર જે કાનાણી સાહેબ છે એમની તરફથી જે એને અપેક્ષાઓ હતી એ પૂર્ણ થઈ છે. તો કાનાણી સાહેબની સેવા લેવા દરેક દર્દીઓને, દર્દી નારાયણોને કાનાણી સાહેબની સેવાનો લાભ લેવા અવશ્ય આવે અને પાવર હાઉસ રોડ એસબીઆઈની બાજુમાં. ચાલો, શુભેચ્છા આપ્યા કાનાણી સાહેબને, આપો શુભેચ્છા. આપણે દવાખાનામાં એન્ટર થઈ ગયા છીએ સાહેબને મળવા માટે. સાહેબ, તમે વડિયાની લાગણી અને માગણીને માન આપી અને જે અહીંયા તમે તમારી ઉંમર હોવા છતાં પણ તમે ચાલુ કર્યું દવાખાનું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. બધા ભાઈઓનો બહુ સાથ સહકાર હતો ને ખૂબ માગણી હતી. એટલે પછી એમ થયું કે આ ઉંમરે થોડું ઘણું વર્ક કરતા રહીએ એટલે ગામની સેવા થાય કામ અગર થોડો ભરાવ. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે સર ખૂબ ખૂબ શુભેચ્છા સર. થેન્ક યુ સર. આપણે મળ્યા કાનાણી સાહેબને, તો લોકો આજુબાજુના તમામ વિસ્તારોના લોકોને એક માહિતગાર કરીએ છીએ કે કાનાણી સાહેબનું દવાખાનું હાલ ફરી ચાલુ થઈ ગયું છે. તો જે કોઈ દર્દીઓને જરૂરિયાત ઊભી થાય તો આવી શકે છે. સરનામું આગળ આપી દીધું. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.